મારું નામ ભાવેશભાઈ રબારી, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્ય. મારી સાથે હિતેશભાઈ પટેલ, જક્કીભાઈ શેખ, પ્રીતિબેન જોશી, હિરલબેન પાનવાલી, હરેશભાઈ નાકરાણી, સુરતના તમામ અમે બાર કાઉન્સિલના સભ્યો તથા સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખ ઉદયભાઈ પટેલ અને સમગ્ર ટીમ દ્વારા આજે અમે સુરત જિલ્લા વકીલ મંડળ દ્વારા 2 દિવસ કોર્ટના તમામ કામોથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. કારણ કે હાઈકોર્ટના જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે જેની અંદર કોર્ટની અંદર કોઈ પણ કામગીરી હોય, કોઈ પણ અરજી હોય તો તમારે ટાઈપિંગ કરીને જ અરજી આપવાની અને એ પણ અમુક પોઈન્ટ્સમાં આપવાની અને A4 કાગળમાં આપવાની અને કાગળ પણ 75 GM નો હોવો જોઈએ. આ પરિપત્રના કારણે સમગ્ર ગુજરાતના તાલુકા અને જિલ્લા લેવલના વકીલો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કોર્ટની અંદર જ્યારે આપણા અસીલ આવતા હોય, કોઈ ફરિયાદી આવે, કોઈ સાક્ષી આવે તો એ ન આવે તો ત્યારે એની મુદ્દત અરજી આપવાની હોય તો એવા કોઈ પણ કાગળ અમે જ્યારે લખીને આપતા તો એ કાગળે તમારે ટાઈપિંગ કરીને આપવાની અરજી તો સ્વીકારવામાં આવે. જેના કારણે કોર્ટની અંદર એવું ટાઈપિંગ હોતું નથી. વકીલો પોતાના ઓફિસેથી નીકળ્યા પછી આવી અરજીઓ કરવી હોય તાત્કાલિક તો ટાઈપિંગ કરવા કાં જશે? આ બધી બાબતોને લઈને સમગ્ર ગુજરાતના વકીલોમાં ખૂબ જ રોષ છે અને જેને ધ્યાનમાં લઈને બાર કાઉન્સિલના તમામ સભ્યોએ ગઈકાલે હાઈકોર્ટના રજિસ્ટ્રારશ્રીને એક લેખિતમાં રજૂઆત કરી હતી અને રજૂઆતમાં કહેવામાં આવ્યું હતું કે આ પરિપત્ર રદ થાય અને જેને ધ્યાનમાં લઈને કદાચ ટૂંક સમયમાં આ પરિપત્ર રદ થશે અને એક નવી SOP પણ બહાર પડશે. પરંતુ હજી સુધી અમારી રજૂઆતને યોગ્ય જગ્યાએ રજૂઆત કરવા છતાં આ પરિપત્ર રદ નથી થયો. જેને ધ્યાનમાં લઈને સમગ્ર ગુજરાતના વકીલ મંડળો, નાના તાલુકા જિલ્લા વકીલ મંડળ સાથે સુરત જિલ્લા વકીલ મંડળ પણ આજે 2 દિવસ કામથી અળગા રહેવાનો નિર્ણય લીધો છે અને આ પરિપત્ર રદ નહીં થઈ ત્યાં સુધી સમગ્ર ગુજરાતના વકીલો આંદોલન ચાલુ રાખશે અને આ પરિપત્ર રદ કરાવીને રહેશે.